કાંટીથૈયામાં દેહ વેપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા કડોદરા પોલીસે રેડ કરી 7 લલના અને 9 ગ્રાહકો સાથે ₹4.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરત જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં દેહ વેપારની પ્રવૃત્તિ ચાલતી જણાઈ આવે તેની પર કાર્યવાહી કરવાની સૂચના મળેલ, જે આધારે CB ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રેકિંગ યુનિટના સ્ટાફ સાથે કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કડોદરા GIDC પોલીસ મથકના PI BD શાહને મળેલ બાતમી હકીકત આધારે કડોદરા પોલીસ સ્ટેશનના PSI JG ચૌધરી તથા સ્ટાફ સાથે તારીથૈયા ગામે પ્રથમ પાર્ક કારુભાઈની બંધ બિલ્ડિંગના 3જા માળેથી રૂમોમાં દેહ વેપારના વિક્રીય ધંધા સાથે જોડાયેલ 7 લગ્નાઓ 9 ગ્રાહકોને ઝડપી ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબ કડોદરા પોલીસ મથકે ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યાની પ્રેસ નોટ બુધવારે રાત્રે 9 વાગ્યે પ્રાપ્ત થઈ, જેમાં પકડાયેલા 9 ગ્રાહકો તથા સંચાલકોને ઝડપી સંચાલકમાં રાજેશ મહાદેવ દત્તને ઝડપી પાડ્યા, જ્યારે સલીમ, કાલુ, રાજુ, કુલદીપ, શૈલેષ અને શંકર કુમાર, જેના પૂરા નામની ખબર નથી, ને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા ઇસમોની અંગ ઝડપી દરમિયાન મળી આવેલો મુદ્દામાલ રોકડા ₹12,270, મોબાઈલ નંગ, મોટરસાઇકલ 1 તેમજ ટેમ્પો મળી કુલ ₹4,61,270ના મુદ્દામાલ સાથે 7 લલના અને 9 ગ્રાહકોને ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.